રસ્તાની સફાઈ થતી નથી કે સ્ટ્રીટ લાઇટ બંધ છે, ગટરનું ઢાંકણું તૂટી ગયું છે કે રોડ ઉપર ખાડા અને ભૂવા પડેલા છે, તો હવે ચિંતા શા માટે કરો છો? હવે આ બધી સમસ્યાની ફરિયાદ તમે સીધી તમારી મોબાઈલથી કરી શકો છો. હા મિત્રો, એએમસી CCRS એપ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા CCRS એપ્લિકેશન, આ એપ્લિકેશન ખાસ નાગરિકોને થતી અગવડ અને તેના ઝડપી સોલ્યુશન માટે બનાવવામાં આવી છે. હવે કોઈ ઓફિસના ધક્કા નહીં, કોઈ કાગળ પર કમ્પ્લેન નહીં, માત્ર એક મોબાઈલમાં એપ્લિકેશન અને તમે ઘરે બેઠા કમ્પ્લેન કરી શકો છો. આ એપ્લિકેશનમાં કઈ કઈ ફરિયાદ થઈ શકે છે? સફાઈ સંબંધિત, ગટર, ડ્રેનેજ, પાણી પુરવઠાની, સ્ટ્રીટ લાઇટ બંધ હોવી, રોડ પર ખાડા કે ભૂવા પડેલા હોવા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને લગતી, બગીચા ગાર્ડન સંબંધિત ફરિયાદ, સ્મશાન, જીમ કે ઝાડ કટિંગને લગતી હોય, સ્વિમિંગ પુલને લગતી હોય કે લાઇબ્રેરીની સમસ્યા હોય, આમાં કાંકરિયાના તળાવને લગતી કે પછી સાબરમતી રિવરફ્રન્ટ પરની કોઈ સમસ્યા હોય. અમદાવાદ શહેરને લગતી લગભગ દરેક નાગરિકની સમસ્યા અહીંથી કમ્પ્લેન કરી શકાય છે. તમારી ફરિયાદનું સ્ટેટસ પણ જોઈ શકાય છે. હવે કમ્પ્લેન કરવા માટે તમારે શું કરવાનું રહેશે? એના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈ અને આ એએમસી CCRS એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એમાં તમારો મોબાઈલ નંબર નાખી લોગિન કરી લો. લોગિન કર્યા પછી તમારે જે પણ કોઈ કમ્પ્લેન હોય એ સિલેક્ટ કરી કઈ જગ્યાની કમ્પ્લેન છે એના માટે તમે કરંટ લોકેશનનો ઉપયોગ કરી અને જે કમ્પ્લેન હોય એના ફોટા પાડી અને એમાં અપલોડ કરો. બસ થઈ ગઈ કમ્પ્લેન. એપ્લિકેશન ના ફાવે તો એક બીજી સોલ્યુશન છે, એનો હેલ્પલાઇન નંબર 155303 155303. આ હેલ્પલાઇન પર પણ કોલ કરી તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તો હવે ચિંતા છોડો અને સ્માર્ટ અમદાવાદી બનો. આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી દરેક અમદાવાદીને આ સુવિધાની ખબર પડે. અને જો હા, તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હોય તો તમારો અનુભવ કોમેન્ટ ચોક્કસ કરજો. જો માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો અને આવી જ અવનવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરો. જય